હજી તો થોડા દિવસ અગાઉ જ રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ધરતીપુત્રોના પાકને ભારે નુકસાન થયું હતું। ત્યારે હવે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ભુજ અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી શકે છે અને રાજ્યમાં 29 અને 30 માર્ચે રાજ્યમાં ફરીથી માવઠું પડી શકે છે। હવે ઉનાળાની ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની અસર થઈ શકે છે। રાજ્યના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે અને વરસાદની સાથે પવનની ગતિ પણ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જેથી ધરતીપુત્રોને હાલ સાવચેત રહેવું પડશે। 29 માર્ચે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે। આ દિવસે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાને કારણે માછીમારોને પણ હાલ દરિયો ન ખેડવો તેવી સૂચના આપવામાં આવી છે। 30 માર્ચે વરસાદનો વ્યાપ વધશે। કચ્છ, બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા છે। તે સિવાય જો હવે વાત કરીએ ભારતના અન્ય રાજ્યોની, તો તેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે। અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદનો વ્યાપ વધશે, વીજળી પડશે અને ભારે પવન પણ ફૂંકાશે તેવી હાલ શક્યતા કરવામાં આવી છે। તે સિવાય છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। હાલ આ કમોસમી વરસાદ અને વાતાવરણમાં વારંવાર જે પલટો જોવા મળે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાઈ રહ્યો છે। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।